ભાવનગર જિલ્લાના લાખણકા ગામના ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સાથળ અને કમરના ભાગે ચૂંટેલા ભરે છે। ભાવનગર જિલ્લાના લાખણકા ગામના ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સાથળ અને કમરના ભાગે ચૂંટેલા ભારે છે અને રિસેસમાં એકલતાનો લાભ લઈને છાત્રાઓ સાથે અડપલા કરતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે અને આ શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગણી પર કરાઈ હતી। આ અંગે બાળ મહિલા અને સુરક્ષા વિભાગ, ગાંધીનગર શિક્ષણ મંત્રી, ડીડીઓ, આઈજી અને ઘોઘા પોલીસ મથકને લિખિતમાં રજૂઆત કરી હતી। મારું નામ બારી અશ્વિનભાઈ। અમારી નિશાળમાં ગઈકાલે જે ઘટના બની છે એ બહુ આ સામાજિક જીવનમાં બહુ કલંકિત ઘટના ગણાય, બરાબર। એ માટે અમે જે શિક્ષકના અમારા પગલાં ભરવા જોઈએ એ માટે અમે ઘોઘા પોલીસ સ્ટેશને પીએસઆઈ સાહેબને આગળ અમે ગયા હતા, અમે કેસ લખાવવા માટે કે ભાઈ અમારી દીકરીઓને યોગ્ય ન્યાય મળે અને આગળ આવો શિક્ષક બીજા કોઈ ગામે ન મળે। આગળ અમે કાલે ઘોઘા ગયા, અમારી રજૂઆત ત્યાં ન સાંભળવા, અમારી રજૂઆત એ લોકોએ ન સાંભળે, અમને સંતોષકારક જવાબ ન મળ્યો, એટલે આજે અમે ડીએસપી ઓફિસે એસપી સાહેબને રૂબરૂ મુલાકાત કરેલ અને આવેદનપત્ર આપેલ અને એસપી સાહેબે અમને બાહેધરી આપી છે કે ભાઈ આ કામ તમારું જે છે એ તમારા કામ જે છે એ થઈ જશે। ફરિયાદ દાખલ થઈ છે કે અરજી લેવાની? અમારે ગઈકાલે અમે ફરિયાદ કરી, અમારી ફરિયાદ લીધેલ નથી, સાદી અરજી લીધેલી છે અને ફરિયાદ દાખલ થાય એ માટે એસપી સાહેબ પાસે અમે આજે મુલાકાત કરવા આવ્યા હતા। આ શિક્ષકે કેટલી દીકરીઓ આવું કર્યું છે ને અગાઉ 2017માં પણ આ શિક્ષકે આવું પોક્સો એક્ટમાં આવું એનું કૃત્ય કરેલું છે એવું અમને અત્યારે અહીંયા આવ્યા પછી જાણવા મળેલ છે। એ પણ અમે એસપી સાહેબને અમે એની કોપી પુરાવા સાથે અમે રજૂ કરેલ છે। મારું નામ લક્ષ્મણભાઈ અને અમારા ગામની નિશાળની અંદર ગઈકાલે એક શિક્ષક દ્વારા દાઠિયા રમેશભાઈ દ્વારા એક શરમસાર બને એવી ઘટના બની છે કે અમારા ગામને દીકરીઓ સાથે શારીરિક અડપલા કરી અને દીકરીઓને ગલત જગ્યાએ બેડ ટચ કરી અને આ મુદ્દો બનેલો છે। એના હેતુસર અમે ગઈકાલે ઘોઘામાં ફરિયાદ કરી હતી અને આજે અમે અહીંયા ડીએસપી ઓફિસે ફરિયાદ કરવા આવ્યા છીએ અને સાહેબશ્રી તરફથી અમને સારો રિસ્પોન્સ મળેલો છે અને સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું છે। સાહેબને આમાં આવેદનપત્ર પણ આપ્યું છે, ફરિયાદ પણ લખાવી છે સાહેબ પાસે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવા શિક્ષકો જે ગુરુ ગણાય, ગુરુ ભગવાનની તોલ્ય આપણા સમાજની અંદર ગણવામાં આવે છે, તો અમારા સદન આખા ગામ વતી અમે એવી ઈચ્છા છે કે આવા શિક્ષકો અમારા ગામમાં તો નહીં પણ બીજા કોઈ ગામમાં ના હોવા જોઈએ ને આવા નાના નાના ફૂલ જેવી બાળકીઓને આવી રીતે ખરાબ કૃત્ય કરી અને એનું જીવન બગાડવાની કોશિશ કરે એવા શિક્ષકો હોવા જોઈએ નહીં। માટે યોગ્ય કાર્યવાહી થાય એ માટે અમે બધા અહીંયા આવ્યા છીએ અને આખું ગામ અમારા સપોર્ટમાં છે અને આજથી અમારા ગામની સ્કૂલ સ્વેચ્છાએ ગામના દરેક વાલીઓએ, વિદ્યાર્થીના દરેક વાલીઓએ સ્વેચ્છાએ સ્કૂલ બંધ રાખેલ છે અને જ્યાં સુધી આનો યોગ્ય નિર્ણય નહીં આવે, યોગ્ય કાર્યવાહી ચાલુ નહીં થાય આની, ત્યાં સુધી આ શિક્ષક સાથે ત્યાં સુધી અમારી સ્કૂલ સદંતર બંધ રહેશે અને કોઈ એ પણ વાત અહીંનો કોઈ આપણું યોગ્ય અધિકારી આવી અને અમારા ગામજનો સાથે વાત નહીં કરે ત્યાં સુધી અમારી સ્કૂલ શરૂ કરશું નહીં, એવું અમે સ્વેચ્છાએ કાયદો હાથમાં લીધા વગર અહિંસક રીતે નિર્ણય લીધો છે અને અત્યાર સુધી અમારા ગામના કોઈ હિંસક પગલું ભરેલું નથી। આ બાબતે કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં આવે તો આપનું આગળ શું કાર્યવાહી રહેશે? બસ અમે અમારા બાળકોને નિશાળા નહીં મોકલીએ। ઘોઘા પોલીસ સ્ટેશનના જે લાખણકા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે, ત્યાં નાના બાળકોમાં ગર્લ્સ અને બોયઝ ત્યાં ભણે છે। ત્યાંથી હાલમાં જે રજૂઆત થયેલી છે કે ત્યાંની જે ગર્લ્સ સ્ટુડન્ટ જે છે તેને ત્યાંના શિક્ષક દ્વારા પરેશાન કરવામાં આવે છે અને એવી મને અરજી આપેલી છે। આ બાબતે હું અંગત રસ લઈ અને ઇન્વેસ્ટિગેશન કરી અને એટ એ ટાઈમ તે જે હકીકત હશે એટ એ ટાઈમ તેની જો સત્ય હશે તો તેની ફરિયાદ દાખલ કરવા માટે ઘોઘા પીએસઆઈને હું જણાવી દઈશ। હાલમાં આ લોકોને સાંભળ્યા છે અને આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને વહેલી તકે એનો જે બી હશે તે બાબતે ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર।